Hi everyone, good morning. How are you all? Better? I hope all are doing well. So in last lecture we have seen chapter number 2's part 2 and its question number 1. So in today's lecture we are going to discuss about the second question. Okay. So the second question is on your screen, that is discuss the difference between bonus share and right share. Or you could be asked short note on bonus share or short note on right share. સો આજે ક્વેશ્ચન નંબર 2 છે એ ઓલમોસ્ટ તમારા 3 ક્વેશ્ચન્સને કવર કરેલી છે. ઓકે, સો 3 ક્વેશ્ચન કેવી રીતે? તો સૌથી પહેલાં તો એક આપણને ક્વેશ્ચન બની શકે છે બોનસ શેર અને રાઇટ શેર એ બંને વચ્ચેનો તફાવત સમજાવો, અથવા તો બોનસ શેર ઉપર ટૂંક નોંધ આપો, અથવા ક્વેશ્ચન નંબર 3 એવો બની શકે છે રાઇટ શેર ઉપર ટૂંક નોંધ આપો. ઓકે, સો ધીસ 3 ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન કુડ બી આસ્ક ફ્રોમ ધીસ ઓનલી વન ક્વેશ્ચન. ઓકે, so let's start. So this is the difference between bonus share and right share. હવે આ જે પોઈન્ટ્સ આપેલા છે એ જ પોઈન્ટ્સ તમે ધ્યાનમાં રાખીને બોનસ શેર અથવા તો રાઇટ શેર બંનેની શોર્ટ નોટ પણ લખી શકો છો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ નંબર 1, that is meaning. In bonus share, the shares to the shareholder, the shares given to the shareholder from the general reserve, share premium, credit balance without any charge are called bonus share. bonus share એક એવી વસ્તુ છે કે જેને જનરલ રિઝર્વમાંથી શેર પ્રીમિયમની ક્રેડિટમાંથી બેલેન્સ ચેક કર્યા વગર પણ શું કરવામાં આવે છે, બોનસ તરીકે આપવામાં આવતા હોય છે. ઓકે, અને એ જ સમયે રાઇટ શેર એટલે શું? વેન કંપની ઇશ્યુ એડિશનલ શેર કેપિટલ, જ્યારે કંપની શું કરતી હોય છે, એડિશનલ શેર કેપિટલને ઇશ્યુ કરતી હોય છે, એન્ડ ગીવ ધ ફર્સ્ટ રાઇટ ઓફ પરચેસિંગ ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, અને જે પહેલાંથી કંપનીના શેર પરચેસ કરીને બેઠા હોય તેવા શેર હોલ્ડર્સને ફરીથી નવા શેર્સ પરચેસ કરવાનો રાઇટ આપતી હોય તો એવા પ્રકારના શેર્સને શું કહેવામાં આવે છે, રાઇટ શેર્સ કહેવામાં આવે છે. ઓકે, દેન પોઈન્ટ નંબર 2 ઇઝ વેન ગિવન, ક્યારે આપવામાં આવે છે? તો બોનસ શેર ક્યારે આપવામાં આવશે? વેન કંપની અક્યુમ્યુલેટ ઇનફ પ્રોફિટ, જ્યારે કંપની પૂરતો એવો નફો કમાઈ લેશે ત્યારે એ બોનસ શેર લોકોને આપશે. ઓકે, અને એવી જ રીતે રાઇટ શેરની અંદર અ પબ્લિક કંપની 2 months આફ્ટર પ્રમોશન, પબ્લિક કંપની 2 મહિના પ્રમોશનના પછી એન્ડ આફ્ટર 1 year ઓફ ઇનિશિયલ ઇશ્યુ, અને કોઈ ઇશ્યુ બહાર પાડવામાં આવેલો હોય અને એને 1 year કમ્પ્લીટ કરેલું હોય નવા શેર્સનું, તો ઓફર્સ દેમ એઝ અ રાઇટ શેર ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. તો એ શું કરી શકે છે, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને રાઇટ શેર્સ ઓફર કરી શકતું હોય છે. ઓકે, દેન નેક્સ્ટ નંબર 3 ઇઝ ટાઈમ લિમિટ, સમયગાળો. તો બોનસ શેરની અંદર ઇન બોનસ શેર ઇટ કુડ બી મેડ આફ્ટર કમ્પ્લીશન ઓફ 12 months, એટલે કે 12 મહિના પછી કરી શકાય છે. એન્ડ ઇન કેસ ઓફ સમ કંપની, અને અમુક કંપની માટે આફ્ટર કમ્પ્લીશન ઓફ 2 years, એટલે અમુક કંપની માટે એના માટેનો સમયગાળો 2 વર્ષ નક્કી કરવામાં આવેલો છે. ઓકે, કોના માટે? બોનસ શેર માટે. એવી જ રીતે ઓન ધ પ્લેસ ઓફ રાઇટ શેર દેર ઇઝ નો ટાઈમ લિમિટ, એટલે કે રાઇટ શેર માટે કોઈ પણ ટાઈમ લિમિટ નાખવામાં આવેલી નથી. ઓકે, નેક્સ્ટ વન ઇઝ પ્રાઇઝ. સો બોનસ શેરની અંદર શેર હોલ્ડર્સ આર નોટ રિક્વાયર્ડ ટુ પે એની પ્રાઇઝ. બોનસ એટલે શું કે તમને કંપની તરફથી કોઈ ગિફ્ટ મળે છે, બોનસ મળે છે, એટલે તમારે આમની અંદર કોઈ પણ અમાઉન્ટ પે કરવાની આવતી નથી. જ્યારે ઇન રાઇટ શેર ધ શેર હોલ્ડર હેવ ટુ પે ફિક્સ અમાઉન્ટ બાય ધ કંપની, એટલે કે રાઇટ શેર ઉપર કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત ચૂકવવી પડે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અલોટમેન્ટ. તો બોનસ શેરની અંદર only shareholders whose name are registered in company's register can obtain them. એટલે બોનસ શેર કોને મળશે કે જેમના નામ કંપનીના રજિસ્ટરમાં રજિસ્ટર હશે તેમને જ બોનસ શેર આપવામાં આવશે, બીજા કોઈ પણ વ્યક્તિને બોનસ શેર આપવામાં આવતું નથી. જ્યારે રાઇટ શેરની અંદર ઇન કેસ ધ શેર હોલ્ડર ડુ નોટ ઓપ્ટ ફોર હિઝ રાઇટ, જો કોઈ સંજોગો વસાત કોઈ શેર હોલ્ડર પોતાનો રાઇટ ઇશ્યુ કરવા માગતો નથી, પોતાનો રાઇટ છે એને જતો કરવા માગે છે, તો ધ સેમ ઇઝ ઓફર ટુ ધ પબ્લિક. તો એવા જ પ્રકારના શેર શું કરવામાં આવે છે, બીજી પબ્લિકને પણ આપણે આપી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ એગ્રીગેટેડ કેપિટલ. સો એગ્રીગેટેડ કેપિટલની અંદર આપણને કીધું છે ઇટ ઇઝ ઓનલી અ કન્વર્ઝન ઓફ કંપનીઝ રિઝર્વ ફંડ. આપણને ખબર છે કે આજે બોનસ શેર આપવામાં આવે છે, ક્યાંથી આપવામાં આવે છે, રિઝર્વ ફંડમાંથી આપવામાં આવતું હોય છે. ઓકે, અને એવી જ રીતે ફોર રાઇટ શેર
દે આર ઇશ્યુ ફોર કંપનીઝ નીડ. જે રાઇટ શેર છે એ કંપનીની પોતાની જે જરૂરિયાતો છે અથવા તો વધારે પડતી જે મૂડીની જરૂરિયાત હોય છે તેને પૂરી કરવા માટે કંપની એ બહાર પાડતી હોય છે. હેન્સ ઇટ ઇન્ક્રીઝ કંપનીઝ એગ્રીગેટેડ કેપિટલ. જેના કારણે કંપનીની જે એગ્રીગેટેડ કેપિટલ છે એ પણ વધેલી આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોફિટ શેરિંગ. સો ઇન બોનસ શેર they are a kind of shares given from the profit and is a kind of a dividend. અને આ શું છે? વન પાર્ટ ઓફ પ્રોફિટ તરીકે આપવામાં આવે છે અને વન ટાઈપ ઓફ શું છે? ડિવિડન્ડ પણ છે. જ્યારે રાઇટ શેરની અંદર ઇટ ઇઝ રાઇટ ગિવન ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ટુ કીપ ધેર શેર. અને આ જે રાઇટ શેર છે એની અંદર ઇટ ઇઝ રાઇટ ગિવન ટુ ધ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, એટલે કે જે ઓલરેડી કંપનીના શેર હોલ્ડર છે એમને એક રાઇટ આપવામાં આવે છે કે તે લોકો આ નવા શેર્સ પણ શું કરી શકે છે? પોતાની જોડે રાખી શકે છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ માર્કેટ પ્રાઇસ. સો વેન બોનસ શેર્સ આર અલોટેડ, જ્યારે બોનસ શેર અલોટ કરવામાં આવે છે દેર ઇઝ નંબર ઓફ શેર્સ ઇન્ક્રીઝ. ત્યારે શું થાય છે? નંબર ઓફ શેર્સમાં વધારો થાય છે, પરંતુ દેર ઇઝ નો ચેન્જ ઇન ધ કેપિટલ. એટલે કે શેર્સની સંખ્યામાં તો વધારો થાય છે પરંતુ જે કંપનીની કેપિટલ છે, જે કંપનીની મૂડી છે એમાં વધારો જોવા મળતો નથી. કેમ? કારણ કે એ ક્યાંથી આપવામાં આવે છે? રિઝર્વ ફંડમાંથી આપવામાં આવતું હોય છે. દેન ફોર રાઇટ શેર ઓન અલોટમેન્ટ ઓફ રાઇટ શેર્સ નોટ ઓનલી ધ નંબર ઓફ શેર્સ બટ ઓલ્સો ધ કેપિટલ ઇન્ક્રીઝ. જ્યારે રાઇટ શેર બહાર પાડવામાં આવે છે ત્યારે ફક્ત શેર્સના સંખ્યામાં વધારો થતો નથી, પરંતુ સાથે સાથે જે કંપનીની કેપિટલ છે એમાં પણ વધારો થતો જોવા મળે છે. બોનસ શેરમાં વધારો થતો નથી, તે રાઇટ શેરની અંદર વધારો થાય છે. એના પછી આપણે લાસ્ટ પોઈન્ટ આપેલું છે વિચ કંપની કેન ઇશ્યુ. હવે બોનસ શેર કોણ આપી શકે, રાઇટ શેર કઈ કંપની આપી શકે એની વાત કરવામાં આવેલી છે. તો ફોર બોનસ શેર ઓનલી પ્રોફિટ મેકિંગ એન્ડ પ્રોગ્રેસિવ કંપનીઝ કેન ઇશ્યુ ઇટ. કે એવી કંપનીઓ કે જે પ્રોફિટ કરતી હોય અથવા તો એમની પરિસ્થિતિ સારી હોય એ જ કંપની બોનસ શેર બહાર પાડે છે. જ્યારે રાઇટ શેર માટે આપણને કીધું છે એની કંપની વિચ નીડ્સ મોર કેપિટલ કેન મેક ઇશ્યુ. દરેક કંપની કે જેમને વધારે પડતા મૂડીની જરૂરિયાત હોય તે રાઇટ શેર બહાર પાડી શકે છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ ડિફરન્સ બિટવીન બોનસ શેર એન્ડ રાઇટ શેર. સો અહીંયા આપણને જે બોનસ શેર છે અને રાઇટ શેર છે એનો તફાવત ક્લિયર કટ જોવા મળે છે. હવે આ જે પોઈન્ટ્સ તમને આપવામાં આવેલા છે એ જ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમે બોનસ શેરની શોર્ટ નોટ પણ લખી શકો છો અને રાઇટ શેરની શોર્ટ નોટ પણ લખી શકો છો. ઓકે, સો given points you can keep in your mind and you can write down short note of bonus share as well as the short note of right share also. So this one question will cover up your total 3 different types of question. Okay, so do it. As I said, still if you had any kind of doubts or any kind of queries, please let me know. I will try to catch you as soon as possible. Comment in comment box. Okay, so મળીએ in the next lecture with the new question. Till then, read hard, study hard. Bye bye and take care.